ઘણા તો એમ કહે કે ભગવાનની આટલી ભક્તિ કરું છું છતાં પણ મને દુઃખ છે, હવે મારે ભગવાનને નથી ભજવા, અમે આટલી પૂજા કરાવી મહારાજ કને છતાં પણ અમને કઈ ફાયદો નથી, હવે નથી કરી પૂજવા. પણ યાદ રાખજો, પૂજા કર્યા બાદ એનું ફળ મળે છે પણ અમુક સમય લાગે છે. કર્મનું ફળ બતાવ્યું છે, કર્મના સિદ્ધાંતની અંદર લખ્યું છે કે કર્મનું ફળ ક્યારે મળે. અમુક કર્મ એવા હોય કે જેને સમય લાગે, અમુક કર્મ એવા છે કે જે તાત્કાલિક તમને ફળ આપે. કર્મના સિદ્ધાંતમાં લખ્યું છે કે જેવું તમે કર્મ કરો એવું ફળ તમને મળે પણ સમય લાગે. હવે તમને ભૂખ લાગી હોય, દાખલા તરીકે તમને ભૂખ લાગી હોય તો હવે તમને શું કરવું પડે? બહેનોને ભૂખ લાગી હોય તો શું કરો? રસોઈ કરો ને. રસોઈ કરો એટલે પેલા લોટ ચારો, પછી પાણી નાખીને લોટને બાંધો, પછી ગોયણા બનાવીને રોટલી બનાવો, પછી એને તવી ઉપર શેકો, એ રોટલી તૈયાર થઈ. કેટલો ટાઈમ લાગ્યો? અડધી કલાક કે કલાક લાગે ને. શાક બનાવો તો શાકને ચડવા દો પાણી નાખીને. એ રસોઈ બનાવતા આપણે ભૂખ લાગી છે પણ રસોઈ બની જાય, પાકી જાય, 1 કલાક લાગે ને પછી આપણે ખાઈએ, પછી આપણે શાંતિ થાય એટલે ફળ મળ્યું ને. ફળ કર્મ કયું કર્યું? રસોઈ એક કર્મ થયું. તમે જમ્યા, તમને શાંતિ થઈ, એ તમારું ફળ. તો આ રસોઈનું બનાવી પકાવી અને 1 કલાકથી 1.5 કલાક તમને મહેનત કરવી પડે ત્યારે એનું ફળ મળે. હવે તમને તરસ લાગી હોય તો શું કરવું પડે? માટલા પાસે જવું પડે ને, ગ્લાસ લેવો પડે. માટલા પાસે ગયા, ગ્લાસ લીધો, પાણી પીધું ને ફળ મળી ગયું. તો એ ફળ મળ્યું 3 મિનિટમાં. ને રસોઈનું ફળ લેવા માટે આપણે 2 કલાક હેરાન થયા. તો એમ કર્મની અંદર તમે જે કાંઈ બ્રાહ્મણ કર્મ કરાવે એ કર્મની અંદર અમુક ફળ તરત મળે, અમુક ફળને સમય લાગે. આંબો વાવો તો કેટલા વર્ષે ફળ મળે? 15 વર્ષે, 12 વર્ષે મળે ને. કેટલા વર્ષે? હું હજી ખેડૂત નથી એટલે 4 વર્ષે. ત્યાંથી 4 નો, હા 4 વર્ષે. તમે જે ખેડૂત છો તમને યાદ હોય, અમે તો મંત્ર વાળા બ્રાહ્મણો છીએ, અમને ખબર પડે કયા મંત્રી તમને કયો ડોઝ દેવો. ડોક્ટર પાસે જાવ એટલે કેને તાવ આવી ગયો એટલે કયું ઇન્જેક્શન દેવું એ ડોક્ટરને ખબર પડે. તમને કયો મંત્ર દેવો અમને ખબર પડે. હવે ખેડૂતને ખબર પડે કે ક્યારે કયો ફળ કેટલા ટાઈમે મળે. ઘઉં વાવો તો પણ સમય લાગે. ઘઉંને કેટલો ટાઈમ લાગે? 3 મહિના. અમુક ફળ એવા